हेलो फ्रेंड्स, आज आपने ધોરણ 7 એકમ 7 રાશિઓની તુલના તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં શરૂઆતમાં MCQ પ્રશ્ન આપેલા છે. એમાં પહેલા જ MCQનો જવાબ, ત્યાર પછી જોઈએ તો આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમા પ્રશ્નનો જવાબ છે. બરાબર. પાંચમા પ્રશ્નનો જવાબ અને ત્યાર પછી 6 અને 7મા પ્રશ્નનો જવાબ. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો આ રીતે કઈ રકમનું વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ રૂપિયા 126 થાય એ રીતના 8, 9 અને 10 પ્રશ્નનો MCQ જવાબ છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો 11 અને 12, તો આ થયા 12 MCQના જવાબ. ત્યાર પછી પ્રશ્ન 2 આપેલો છે આપણને, જોડકા જોડો, જે આ રીતે આપણે જોડવાના રહેશે. બરાબર. તો આ બાજુમાં એમના જવાબ લખવાના છે, મેં લખ્યા છે એ રીતે. ત્યાર પછી આપણે પ્રશ્ન 3 જોઈએ, જેમાં લખે છે કે આપેલ સંખ્યાને ટકામાં ફેરવો. એમાં પહેલો અને બીજાનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર. ત્યાર પછી આ છે ટકામાં ફેરવવાના ત્રીજા અને ચોથા દાખલાનો જવાબ. આ છે પાંચમા દાખલાનો જવાબ. બરાબર. આ રીતે આ ટકામાં ફેરવવાના દાખલા આપણે ગણવાના છે. બરાબર. ત્યાર આ છે ચોથો પ્રશ્ન. બરાબર. ચોથા પ્રશ્નમાં આપણે રંગ પૂરવાના છે, પણ રંગ પૂરવા માટે કેટલા ખાના પહેલાં તો જોઈએ તે આપણે જોવું પડે. તો અહીંયા ખાનાની સંખ્યા માટે ગણતરી લખેલી છે 40%, અને પછી અહીંયા જે 40% અરે એટલે 10 ખાનામાં રંગ પૂરવાનો છે. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન 5. એમાં આ રીતે આપણે ચોકમાં રહેલા કાર્બન અને કેલ્શિયમનું વજન શોધવાનું છે. બરાબર. ત્યાર પછી આવીએ પ્રશ્ન 6. એમાં આ રીતે આપણે જવાબ લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી આવે પ્રશ્ન 7. બરાબર. ગુણોત્તર શોધવાનો છે આ પ્રશ્નમાં આપણે, જે આ રીતે ગણવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન 8. બંનેની અલગ અલગ ટકાવારી શોધવાની છે, અને કોનો પ્રભાવ સારો છે, દેખાવ સારો છે એ આપણે શોધવાનું છે અહીંયા. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 9. આમાં આપણે સાદા વ્યાજના આધારે વ્યાજનો દર શોધવાનો છે સૂત્રનો ઉપયોગ કરીને. ત્યાર પછી આવે છે પ્રશ્ન 10. તેમાં આપણે મૂળ કિંમત શોધવાની છે ફૂલદાનીની, જે આ રીતે લખવાનું રહેશે. બરાબર. ત્યાર પછી આવે છે પ્રશ્ન 11. તેમાં આપણે એક જ જે પૈસા લીધેલા છે ને અલગ અલગ ટકામાં ગણતરી કરીને કુલ વ્યાજ આપણે અહીંયા શોધવાનું છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 12. ખાલી જગ્યા પૂરો. તો આ રીતની સંખ્યા રેખા આપેલી છે, અને એ સંખ્યા રેખામાં આપણે જે ગણતરી કરીને જે રીતે આવતા હોય એ રીતે જવાબ લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 13 પણ છે, ખાલી જગ્યા પૂરો. એક ઉદાહરણ આપેલું છે, બાકીના 2 થી 5 આપણે આ રીતે ગણતરી કરવાના છે. કુલ યાદ રાખજો કે 12 મહિના હોય એક વર્ષમાં, એ રીતે આપણે ગણતરી કરવાની રહેશે. બરાબર. ત્યાર પછી આ એક આપણને પ્રોજેક્ટ ટાઈપ આપેલું છે કે આપણે બેંકની અને પોસ્ટની મુલાકાત લેવાની છે. તો વ્યાજનો દર પૂછીને આપણે આ રીતે ગણતરી કરીને 10,000 2 વર્ષની મુદતે મૂકીએ તો કેટલા રૂપિયાનું વ્યાજ મળે એની આ ગણતરી કરવાની છે. તો આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે. ગુડ બાય.